નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દીવથી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સુથારવાડા વિસ્તારમાં આવેલ ભવનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી। મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવનો પવિત્ર તહેવાર, જે દિવસે ભગવાન શિવના દરેક મંદિરો ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં ઘી, બરફ તેમજ બીલીપત્ર જેવી અનેક પૂજા વિધિ કરવામાં આવતી હોય છે। ત્યારે દર વર્ષેની આ વર્ષે પણ દીવના સુથારવાડા વિસ્તારમાં આવેલા આશરે 500 વર્ષ જૂનું ભવનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના પાવન દિવસે ઘીની પૂજા કરવામાં આવી હતી, જ્યાં સવારથી લઈ અને દીવ તેમજ આજુબાજુના વિસ્તારના ભાવભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓએ ભગવાન શિવના દર્શન કરી ત્યારબાદ ભાંગની પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। अपनी आसपास बनती घटना समाचार જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। આપનો પરિચય। મારું નામ છે અપેક્ષા વાલગર ને હું દીવની રહેવાસી છું ને શિવની ભક્તિ કરું છું ને એની પૂજારી છું ભોળાનાથની। મહાશિવરાત્રી વિશે શું કહેશો? દીવના દીવ વિસ્તારમાં આવેલું છે ભવનેશ્વર મહાદેવ ને બહુ જૂનું પૌરાણિક 500 વર્ષ જૂનું છે ને બધા ભાવિ ભક્તો લંડનથી, અમેરિકાથી બધા દર્શન માટે આવે છે, માનતા માને છે ને બધાની ભોળાનાથ માનતા પૂરી કરે છે। શિવરાત્રી વિશે કેવા કાર્યક્રમો રાખવામાં આવે છે? શિવરાત્રિના દિવસે સવારથી રુદ્રી ભોળાનાથની ચાલતી હોય, લઘુ રુદ્ર ચાલતો હોય। ભાવિ ભક્તો ક્યાંથી ને ક્યાંથી અનેક શહેરમાંથી આવે છે દર્શન કરવા માટે ને સાંજે આરતી થાય છે, બપોરના 12 વાગે થાય છે, રાતના 12 વાગે થાય છે અને ભાંગની પ્રસાદી, ફ્રૂટની પ્રસાદી, દૂધની પ્રસાદી બધું વેચાય છે।